ચાતુર્માસ મહાત્મય સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। ચાતુર્માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 4 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 5મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। બ્રહ્માજી કહે છે, મનુષ્ય સદા પ્રિય વસ્તુની ઈચ્છા કરે છે, તેથી જે ચાતુર્માસમાં ભગવાન નારાયણની પ્રીતિના માટે પોતાના પ્રિય ભોગોને પૂર્ણ પ્રયત્નપૂર્વક ત્યાગ કરે છે, તેની ત્યાગેલી તે વસ્તુઓ તેને અક્ષય રૂપે પ્રાપ્ત થાય છે। જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પ્રિય વસ્તુનો ત્યાગ કરે છે, તેને અનંત ફળ મળે છે। ધાતુ પાત્રોનો ત્યાગ કરીને ખાખરાની પતરાળીમાં ભોજન કરનાર મનુષ્ય બ્રહ્મભાવને પ્રાપ્ત થાય છે। ગૃહસ્થએ તાંબાના વાસણમાં કદી જમવું નહીં। ચાતુર્માસમાં તો તાંબાના પાત્રમાં જમવું વિશેષ રૂપે ત્યાજ્ય છે। મદાર એટલે આંકડાના પાનમાં ભોજન કરનાર મનુષ્ય અનુપમ ફળ પામે છે। ચાતુર્માસમાં વિશેષતઃ વડના પાનમાં ભોજન કરવું જોઈએ। ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની પ્રીતિ માટે ગૃહસ્થ આશ્રમનો પરિત્યાગ કરીને બાહ્ય આશ્રમોનું સેવન કરનારા મનુષ્યનો પુનર્જન્મ થતો નથી। મરચું છોડવાથી રાજા થાય છે, રેશમી વસ્ત્રના ત્યાગથી અક્ષય સુખ મળે છે, અડદ અને ચણા છોડી દેવાથી પુનર્જન્મ થતો નથી। ચાતુર્માસમાં વિશેષ કરીને કાળા રંગનું વસ્ત્ર છોડી દેવું જોઈએ। નીલા રંગના વસ્ત્રને જોવાથી જે દોષ લાગે છે, તેની શુદ્ધિ ભગવાન સૂર્યનારાયણના દર્શનથી થાય છે। કુસુંબ કેસરી રંગનો પરિત્યાગ કરવાથી મનુષ્ય યમરાજના દર્શન કરતો નથી। કેસરના ત્યાગથી તે રાજાનો પ્રિય થાય છે। ફૂલોને છોડવાથી મનુષ્ય જ્ઞાની થાય છે। શૈયાનો પરિત્યાગ કરવાથી મહાન સુખની પ્રાપ્તિ થાય છે। અસત્ય બોલવાનું ત્યાગવાથી મોક્ષના દરવાજા ખુલી જાય છે। ચાતુર્માસમાં પરનિંદાનો વિશેષ રૂપે પરિત્યાગ કરવો। પરનિંદા મહાન પાપ છે, પરનિંદા મહાન ભય છે, પરનિંદા મહાન દુઃખ છે અને પરનિંદાથી વધીને બીજું કોઈ પાપ નથી। પરનિંદા સાંભળનાર પણ પાપી જ છે। ચોમાસામાં હજામત ન કરાવે તો તે 3 તાપોથી રહિત થાય છે। જે ચાતુર્માસમાં નખ અને કેશ રાખે છે, તેને પ્રતિદિન ગંગા સ્નાનનું ફળ મળે છે। મનુષ્યએ બધા ઉપાયો દ્વારા યોગીઓના ધ્યેય એવા ભગવાન વિષ્ણુને જ પ્રસન્ન કરવા જોઈએ। સર્વ વર્ણો તથા પુરુષો દ્વારા પણ ભગવાન શ્રી હરિનું જ ચિંતન કરવું જોઈએ। ભગવાન વિષ્ણુના નામથી મનુષ્ય ઘોર બંધનથી મુક્ત થઈ જાય છે।
ચાતુર્માસમાં તેમનું સ્મરણ વિશેષ રૂપે કરવું જોઈએ. કર્ક સંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુનું ભક્તિપૂર્વક પૂજન કરીને પ્રશસ્ત, શ્રેષ્ઠ તથા શુભ જાંબુના ફળોથી અર્ઘ્ય આપવો જોઈએ. અર્ઘ્ય આપતા સમયે એવા ભાવનું ચિંતન કરવું, 6 મહિનાની અંદર જ્યાં ક્યાંય પણ મારું મૃત્યુ થઈ જાય તો જાણે મેં પોતે જ પોતાની જાતને ભગવાન વાસુદેવના ચરણોમાં સમર્પિત કરી દીધો. સંપૂર્ણ પ્રયત્ન કરીને ભગવાન જનાર્દનનું સેવન કરવું જોઈએ. જે મનુષ્ય ભગવાન વિષ્ણુની કથા, પૂજા, ધ્યાન અને નમસ્કાર બધું જ તે શ્રીહરિની પ્રસન્નતા માટે કરે છે તે મોક્ષનો અધિકારી થાય છે. સત્ય સ્વરૂપ સનાતન વિષ્ણુ વર્ણાશ્રમ ધર્મના સ્વરૂપ છે. જન્મ, મૃત્યુ વગેરે કષ્ટોનો તેમના દ્વારા નાશ થાય છે. તેથી ચાતુર્માસમાં વિશેષ રૂપે વ્રત દ્વારા શ્રી હરિને જ ગ્રહણ કરવા જોઈએ. તો અહીંયા ચાતુર્માસ મહાત્મ્યનો 5મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 6ઠ્ઠો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક ચાતુર્માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.